બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની બ્રીડરમાં સ્વાગત છે મિત્રો। હવે ધીરે ધીરે ગરમી વધી રહી છે, તડકા પણ પડવા લાગ્યા છે, ઉનાળો આવી રહ્યો છે, એટલા માટે હવે આપણા જે પશુઓ હોય છે એને ગરમી દિવસે ને દિવસે લાગે છે અને જે શિયાળામાં એના વાળ જે વધ્યા હોય છે એના લીધે એને ગરમી વધારે લાગે છે અને પાછું અંદર જે ટોલા અને લીખો ને એનું પણ પ્રમાણ બહુ વધ્યું હોય છે। એટલા માટે હવે જે દેશી માલધારી હોય છે, ટ્રેડિશનલ વેથી જે પશુપાલન કરે છે એ લોકો મિત્રો હવે એમના જે પશુઓ હોય છે એનું કટિંગ કરે છે, વાળ બધા એના કાપી નાખે છે, જેનાથી એકવાર કા જે વાળમાં ટોલા લીખ જે કાંઈ પણ ચોટેલું હોય એ બધું નીકળી જાય વરું અને પછી એને નવરાવી દે છે। તો મિત્રો આજે હું મારી પોતાની જ પાડીના વાળ કટિંગ કરી રહ્યો છું, તો હું તમને બતાવું કઈ રીતનું હોય છે ટ્રેડિશનલ રીતે જે કટિંગ થાય છે। હાલમાં લોકો મશીનનો પણ ઉપયોગ કરે છે, પણ મિત્રો મારા પાસે મશીન નથી, હું તમને બતાવું ટ્રે ને કાતિયો કહેવામાં આવે છે અમારે દેશી ભાષામાં। ઉભા રહેજો। તો મિત્રો હાલમાં તમે જે મારા હાથમાં જોઈ શકો છો એક મોટી કાતર છે અને દેશી ભાષામાં કાતિયો કહેવામાં આવે છે અને આનાથી જ હું મારી પાડીના કટિંગ કરું રહ્યો છું। હાલમાં વાળ કટિંગ કરું છું, એ તમને બતાવું, પાડી પણ બતાવું। મોટા ભાગની તો મેં કરી નાખી છે કટિંગ, પણ ગળાના આગળનો ભાગ છે એ એને મોટું બાકી છે, તો એ તમને હું બતાવું હાલો બેક કેમેરાથી। તો મિત્રો જોઈ શકો છો આ છે મારી પાડી અને મોટા ભાગનું તો કટિંગ મેં કરી નાખ્યું છે, પણ આગળનો ભાગ બાકી છે। જોઈ શકો છો આ છે પાડી। આ સાલ મિત્રો મારા પાસે ભેંસોમાં એક જ દુવાઈમાં છે હાલમાં, અને એક જ ભેંસ દુવાઈ માટે રાખી છે મેં, બાકી મારા પાસે બીજી ટોટલ નાની મોટી થઈને 7 જેવી ભેંસો છે અને પાડીમાં એક જ પાડી છે મારા કને। તો જોઈ શકો છો મિત્રો આ છે પાડી, 5 મહિનાની ઉંમર છે પાડીની, જોઈ શકો છો તમે। આ એનો પૂઠો છે, જુઓ તમને કેવો લાગે છે, અને માં પણ તમને હું બતાવીશ આગળ એક અલગ વિડીયોમાં। તો મિત્રો જોઈ શકો છો આ છે કાતિયો, આ છે કાતર, આમ દેશી ભાષામાં કહી તો કાતિયો। આનાથી કટિંગ કરવાનું છે આપણી પાડીનું, મોટા ભાગનું તો થઈ ગયું છે કટિંગ। આ જોઈ શકો છો મિત્રો તમે, ખોળો કેટલો બધો હોય છે, આ પશુને હેરાન કરે, આના અંદર ટોલા લીખું ઘણું બધું હતું, મોટા ભાગનું તો કટિંગ થયું એટલે વાળમાં ખરી ગયું હશે, જેથી પશુને રાહત મળે છે। મોટા ભાગે ટોલાની લીખો જે હતી ખાસ કરીને વાળ જે કપાણા એમાં નીકળી ગઈ, પણ તો થોડી ઘણી જે હશે એ હજી પાડીને હું નવરાવી દઈશ, એમાં નીકળી જશે। તો જોઈ શકો છો મિત્રો આ ટાઈપનું હોય છે દેશી જે કટિંગ, અને કટિંગ કર્યા પછી ઘણી બધી રાહત મળે છે અને નવા વાળ મિત્રો આવી જશે ધીરે ધીરે, અને ગરમીથી પણ રાહત મળી જશે। જોઈ શકો છો આપણી પાડી કેવો ઉછેર છે, જોઈ શકો છો તમે, લોહી પાણીમાં કેમ કેમ છે કહેજો જોઈને। અને અડર ક્વોલિટી તમને દેખાડું, એના આચર, નામ મિત્રો પાડીનું મિશ્રી છે, મિશ્રી મિશ્રી મિશ્રી। મિત્રો આ કાતિયાથી જ્યારે આપણે કટિંગ કરતા હોઈએ છીએ, જો બરોબર કાતિયો સારો, મતલબ એની ધારબાર ના કાઢેલ હોય અને આ રીતના જો એને ગાભા બરોબર વીટેલ ન હોય તો જે એના આંગળીના ભાગમાં આપણે છારા પડી જાય છે, કેમ કે આનાથી શું આપણી ચામડી, આપણે જ્યારે આમ કટિંગ કરતા હોઈએ છીએ ત્યારે આપણી આંગળી ઉપર આ ઘસાય છે, એના લીધે ઘણીવાર છારા પડી જાય છે આપણી આંગળીમાં, એટલે એનું પણ ધ્યાન રાખવું પડે છે। મશીન હવે તો બધા મોટા ભાગના માણસો જે ઘણા અહીંયા પશુ રાખતા હોય છે, જેના કારણે 30, 40, 50 એવા જે પશુઓ છે, વધારે પશુઓ છે, એ તો મોટાભાગે મશીનથી કટિંગ કરે છે। હવે નીકળી ગયું આ કાતિયાવાળું મોટાભાગનું, પણ આ તો મારા કને એટલા પશુ નથી, માપના પશુઓ છે, એટલા માટે હું ટ્રેડિશનલ વેથી કરું છું। બાકી તમે મને બતાવું હાલો કઈ રીતના કટિંગ થાય છે, તો જોડાયેલા રહેજો તમે। તો મિત્રો જોઈ શકો છો હું હવે કટિંગ કરીશ પાડીનું, તમને બતાવીશ કઈ રીતના થાય છે। આ મોબાઈલ મિત્રો મારા હાથમાં પકડવો પડે છે એટલે થોડુંક તકલીફ પડે છે, પણ તેમ છતાં તો તમને એક અંદાજો આવે એના માટે। અને આમાં પણ મિત્રો વાળ જે રીતના ઉગલ હોય છે, જે રીતના નીકળતા હોય છે, મતલબ વાળની જે
પણ આંખ જે રીતનું હોય છે ને એ પ્રમાણે કટિંગ કરવાનું હોય છે, એટલે એ થોડુંક આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે. આડે ધડ કાપવા જાય તો મિત્રો જો કાતિયો સારો હોય તો કપાઈ જાય છે વાળ, પરંતુ અમુકમાં જેની ધાર થોડીક ઘસાઈ ગયેલી હોય એમાં થોડીક તકલીફ પડે છે. એટલે વાળ કાપવામાં પણ બહુ સમજી વિચારીને કાપવા પડે છે, જેથી આપણે હાથને પણ હેરાન ન થવું પડે, ઘણું જ સારા બારા ન પડે અને સરળતાથી કટિંગ પણ થઈ જાય. તો મિત્રો આ રીતનું કાંક હોય છે, જોઈ શકો છો તમે ટ્રેડિશનલ વેમાં. થોડુંક કાઠું કામ છે, કારણ કે વધારે પશુ હોય તો થોડીક તકલીફ પડે. બાકી મિત્રો મારા પાસે કોઈ કેમેરામેન પકડે એવો નથી ફોન, નકા હું એને પકડાવી અને હું પોતે તમને સરખી રીતના કટિંગ કરીને બતાવત. તો જોઈ શકો છો મિત્રો, આ છે આપણી પાડી. તો મિત્રો હું હવે પૂરેપૂરું કટિંગ કરી નાખું. કટિંગ પૂરેપૂરું થઈ જાય પછી તમને પાડી બતાવીશ. આપણે એમને નવરાવશું પણ ખરા પાડીને, તો એ પણ હું તમને મિત્રો વિડીયોમાં બતાવીશ. તો જોડાયેલા રહેજો વિડીયોમાં આગળ. તો આપણી પાડીના જે હેર કટિંગનું કામ હતું એ પૂરું થઈ ગયું છે, અને હવે આપણે પાડીને નવરાવવાની બાકી છે. તો પાડીને આપણે નવરાવીએ એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં. તો જોડાયેલા રહેજો વિડીયોમાં તમે. તો હાલો આપણે પાડીને હવે નવરાવીએ. મિત્રો પાડીની હેર કટિંગ કર્યા પછી પાડી આ રીતની લાગે છે. તો તમે જોઈ શકો છો, વાળ મોટા ભાગના કાપી નાખ્યા છે, ઝીણા ઝીણા કરી નાખ્યા છે, અને એની પૂંછમાં પણ જે વાળ હતા એ પણ ખાસ કરીને મેં કાપી નાખ્યા છે, થોડાક જ ભાગમાં રહેવા દીધા છે. અને મિત્રો આ તો પાડી છે નાની અને વગડામાં જતી નથી, એટલા માટે આના મેં પીઠના પણ ભાગના જે વાળ હતા એ બધા કાપી નાખ્યા છે. પણ જે ભેંસો હોય છે જે વગડામાં જતી હોય છે દિવસે, એમના મિત્રો પીઠ ઉપર થોડાક ભાગમાં વાળ રાખવા પડે છે, કારણ કે જેમ જેમ તડકો વધારે તપે, પીઠ ઉપર તડકો વધારે લાગે, એના જો વાળ હોય તો થોડુંક તાપથી રક્ષણ મળે છે. એટલા માટે મોટાભાગના માલધારીઓ જ્યારે વાળ કટિંગ કરે ત્યારે પીઠ ઉપર વાળ થોડાક રહેવા દે છે, કારણ કે સીધો તડકો પીઠ ઉપર ન લાગે એટલા માટે. પણ મિત્રો આ પાડી ઘરે જ હોય છે, વગડામાં જતી નથી, એટલા માટે આના મેં પીઠ ઉપરના પણ વાળ કાપી નાખ્યા છે. અને જે ભેંસો વગડામાં જાય છે એને પીઠ ઉપર વાળ રાખે છે લોકો, ધીરે ધીરે કાપે છે જેમ જેમ તાપ ઓછો થાય તેમ. બાકી જોઈ શકો છો મિત્રો પાડી કટિંગ કેવું છે, કમેન્ટ કરજો વિડીયોમાં જોઈને, અને પાડી કેવી છે એ પણ તમે કમેન્ટ કરજો. તો હવે ખાલી નવરાવવાની બાકી છે પાડીને, તો એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. બાકી જોઈ શકો છો પાડી કટિંગ કર્યા પછી કેવી લાગે છે. પાડીનું રૂપ જુઓ તમે મિત્રો. અને મોટા ભાગનો જે લીખને ખોડો હતો એ તો નીકળી ગયો છે. હવે ખાલી એક વાર નવરાવી દઈશું પાડીને આપણે પાણીથી અને શેમ્પૂથી, એટલે પાડી કમ્પ્લીટ થઈ જશે. તો જોઈ શકો છો મિત્રો, આ છે આપણી પાડી, નામ છે મિશ્રી. હાલો હવે પાડીને આપણે નવરાવીએ. તો મિત્રો પાડીને નવરાવવા માટે પહેલાં તો મેં આપણે જે માણસો યુઝ કરે છે ડેન્ડ્રફ ફ્રી શેમ્પૂ, જે ડેન્ડ્રફ આપણા માથામાં ખોડો થાય છે એના માટે જરા હાથ માટે ઉપયોગ કરી છીએ આપણે, શેમ્પૂ લગાવી છીએ. શેમ્પૂ મેં પોતે 4-5 પેકેટ લઈ આવી અને પાણીની એક ડોલમાં મિક્સ કરેલ છે અને ગોગ તૈયાર કર્યા છે. અને પછી ગોગવાળું પાણી જે રહ્યું ટબથી ભરીને પાડી ઉપર નાખ્યું છે, અને આખા શરીરમાં તમે જોઈ શકો છો બ્રશથી હું સાથે સાથે ઘસું પણ છું, જેથી કોઈ ખોડો એના શરીર ઉપર હોય એ નીકળી જાય. અને પાડીને પણ ખૂબ જ આનંદ મળે છે, આનાથી રાહત પણ થાય છે, કારણ કે ખાજ આવતી હોય અને આપણે એના ઉપર બ્રશ ફરે ત્યારે એને ખૂબ સીબાય છે, મજા આવે છે, આનંદ થાય છે. અને મિત્રો મેં એનું મોઢું બધું ધોઈ નાખ્યું છે, જોઈ શકો છો, માથું બધું. એટલે એકવાર કે પાડીને ખૂબ જ સારી એવી રાહત મળી ગઈ છે. ટોલાથી બીક જે કાંઈ પણ કહ્યું બધું નીકળી ગયું છે. ખોડો પણ જે એના શરીર ઉપર હતો ડેન્ડ્રફ એ પણ નીકળી ગયું છે. તો જોઈ શકો છો મિત્રો. અને મિત્રો પહેલી વાર મેં પાડીને આ રીતના નવરાવી છે 5 મહિનાની ઉંમરમાં, ક્યારે પાણી એને અડાડ્યું નથી મેં. તો પાડીને આપણે હવે નવરાવી દીધી છે, નવરાવ્યા પછી પાડી આ ટાઈપની કાંક લાગે છે, જોઈ શકો છો મિત્રો. અને આજનો મિત્રો વિડીયો આ ટાઈપનો હતો, કાંક થોડીક માહિતી તમને દેવાનો પ્રયત્ન કર્યો હતો. તો જોઈ શકો છો, આ છે પાડી નવરાવ્યા પછી શેમ્પૂથી નવરાવી દીધી, જોઈ શકો છો. વિડીયો મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો તમે, અને પાડી કેવી લાગી તમને એ પણ તમે વિડીયોની નીચે કમેન્ટ કરજો. અને આવા જ વિડીયો વધારે પડતા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ન કરી હોય તો.